ઘૂંટણના દુખાવાથી લઈને લોહીની કમી, કમરના દુખાવા અને જે પણ બોડીમાં જે એનર્જી ડાઉન થઈ ગયેલી છે એને બૂસ્ટ કરશે આ રેસીપી. એના માટે સૌથી પહેલાં એક પ્લેટની અંદર આપણે ઘીને સ્પ્રેડ કરી લેવાનું છે બિલકુલ આવી રીતે. એના પછી આપણે એક કઢાઈ લઈશું, એની અંદર 1.5 કપ જેટલો ગોળ એટલે કે જેગરી આપણે એડ કરીશું. એની સાથે સાથે 2 ચમચી જેવું પાણી એડ કરવાનું છે, જેના કારણે જે ગોળ છે એ પ્રોપરલી મેલ્ટ થઈ જશે. 2 થી 3 મિનિટ સુધી આને પ્રોપર મેલ્ટ થવા દો. આરામથી જ્યારે એ મેલ્ટ થઈ જશે એના પછી સુપર હીરો આની અંદર એડ થશે. એ શું છે એના માટે વિડીયોને તમારે લાસ્ટ સુધી જોવું પડશે. બિલીવ મી, આ રેસીપી જો એક વખત ટ્રાય કરી અને જો રોજ તમે એક પીસ ખાલી દૂધ સાથે લેશો ને, ચાહે નાસ્તામાં કે ચાહે પછી ઇવનિંગ સ્નેકમાં, તો ખરેખર 3 થી 4 દિવસની અંદર તમારી બોડીની અંદર એક ઇમ્પ્રુવમેન્ટ તમને જોવા મળશે. એનર્જીને બૂસ્ટ કરશે, ઇમ્યુનિટી પાવરને વધારશે, લોહીની કમીને દૂર કરશે, નાના મોટા જે દુખાવા થતા હોય છે આપણી શરીરની અંદર એને પણ આ ક્યોર કરે છે. ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે પાણીની અંદર. આપણે આને લઈશું, જેના કારણે આપણે ખબર પડે કે એમાં હવે કુકિંગની રિક્વાયરમેન્ટ છે કે નથી. એકદમ કડક ગોળ નથી રેડી કરવાનો, બિલકુલ આવી રીતે ચૂઈ ગોળને આપણે રેડી કરીશું. હવે આની અંદર આપણે એડ કરવાનું છે 1 ચમચી ઘી, જેના કારણે જે ગોળ છે પ્રોપરલી એક શાઇનિંગ આપશે અને ખૂબ હેલ્ધી પણ છે ઘી. તમે ઘી 1 ચમચી ખાલી એડ કરી લો, સરસ રીતે આને મિક્સ કરી લો. કલર એકદમ ચેન્જ થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું ચણા. જે શેકેલા ચણા હોય છે, જે સોલ્ટ વગરના અને હળદર વગરના હોય છે, એ આપણે 2 કપ જેવા એડ કર્યા છે. કેમ કે 2 કપ જેવો આપણે ગોળ લીધો હતો, એટલે 2 કપ હવે આપણે આની અંદર એડ કરવાના હતા ચણા. સરસ રીતે મિક્સ કરી લેશું. વધારે કૂક કરવાની રિક્વાયરમેન્ટ નથી, બસ ખાલી આને કોટિંગ થઈ જાય ત્યાં સુધી. હવે જે પ્લેટ આપણે રેડી કરીને મૂકી હતી એની અંદર આપણે આ મિક્સરને નાખી દઈશું અને સરસ રીતે આને સ્પ્રેડ કરી લઈશું. આ બનવાની છે ચીકી, જે ખૂબ જ હેલ્ધી છે, ખૂબ જ ક્રન્ચી છે, લુકમાં પણ ડિલિશિયસ છે અને ટેસ્ટમાં પણ ડિલિશિયસ છે. રેસીપી જો તમને ગમી હોય ને તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને એકવાર ટ્રાય જરૂર કરજો. અને 4 દિવસ પછી જે પણ તમારા બોડીની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે ને એ કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા. અને જો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મારી આ ચેનલ ચકુ કી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં પણ શેર કરવાનું ના ભૂલતા, જેનાથી એ પણ આનો યુઝ કરી શકે અને જે પ્રોબ્લેમ્સ થઈ રહી હોય છે બોડીમાં એનાથી એ ક્યોર થઈ શકે. તો આવી અવનવી રેસીપી હું તમારા સાથે શેર કરતી રહીશ. સરસ રીતે આને સેટ કરીને પછી આપણે આને ખાઈ શકીએ છીએ. સેટ થતાં વધારે નહીં, ખાલી 1 થી 1.5 કલાકની અંદર આ સેટ થઈ જાય છે. તમે જો ચાહો તો પ્લેટની ઉપર બટર પેપર પણ યુઝ કરી શકો છો, યા તો પછી તમે ઘી કે ઓઇલ પણ સ્પ્રેડ કરી શકો છો. આરામથી સેટ થયા પછી આમ ડીમોલ્ડ થઈ જશે. જોઈ શકો છો એકદમ આરામથી ડીમોલ્ડ થઈ ગયું છે. કોઈ પણ પ્રોબ્લેમ્સ નથી આવતી, ના ચીપકે છે. સરસ મજાની આ રેસીપી આપણી રેડી થઈ ગઈ છે. અને મેઇન વસ્તુ એ છે કે આ રેસીપી આપણે વિન્ટરની અને સમરમાં પણ યુઝ કરી શકીએ છીએ. એટલે કે જરૂરી નથી કે શિયાળામાં જ આ બધી વસ્તુ ખાઈ શકાય, કેમ કે વધારે આપણા શરીરમાં રિક્વાયરમેન્ટ્સ રહે છે ઉનાળામાં. કેમ કે ઉનાળામાં ગરમીના કારણે આપણી ઇમ્યુનિટી એકદમ ડાઉન થઈ જાય છે અને આ ઇમ્યુનિટી બૂસ્ટર છે. તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને એકવાર આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. હવે સરસ રીતે આપણે આને બ્રેક કરી લીધું અને સરસ કોઈ એર ટાઇટ કન્ટેનરમાં તમે આને મૂકી શકો છો. આ ટેસ્ટી છે, એની સાથે સાથે લોંગ લાસ્ટિંગ પણ છે. એટલે કે આ રેસીપી એક વખત જો બનાવશો તો તમે મહિના સુધી આનો યુઝ કરી શકો છો. મહિના સુધી આ બિલકુલ પણ ખરાબ નથી થવાની. એકદમ ક્રન્ચી, એકદમ ડિલિશિયસ રેસીપી આપણી રેડી છે. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમને આ વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને લખીને મોકલાવી શકો છો. તમને એનો રિપ્લાય તુરંત જ મળશે. તો હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ખાઓ, પીઓ અને ખુશ રહો અને તંદુરસ્ત રહો. નેક્સ્ટ તમે કઈ રેસીપી જોવા માંગો છો એ પણ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. થેન્ક યુ સો મચ.